વડોદરામાં સમલૈંગિક સંબંધોમાં યુવાનના મોતથી ચકચાર મચી છે। શહેરની દાંડિયા બજાર વિસ્તારમાં હોટલ વિન્ટેજ ઇનમાં આ ઘટના બની। 29 વર્ષીય ગુલામ મુસ્તફા નામના યુવાનનું મોત નીપજ્યું છે। હોટલના રૂમમાં નંબર 304ના શૌચાલયમાં પડી જતા યુવાનનું મોત થયું છે। મૃતક ગુલામ મુસ્તફાએ નશો કર્યો હોવાની પણ આશંકા છે। મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યો છે। હોટલમાં મૃતક સાથે આવેલા કિશન વસાવાની પણ અટકાયત કરવામાં આવી છે। ડેટિંગ એપથી ગુલામ મુસ્તફા અને કિશન વસાવા સંપર્કમાં આવ્યા હતા। ગુલામ મુસ્તફા નૈયર ઉંમર વર્ષ 29 રહેવાસી પાણીગેટ અને કિશન વસાવા ઉંમર વર્ષ 31 બાયલી વિસ્તારનો રહેવાસી છે। આ બંને પહેલેથી જ એકબીજાના કોન્ટેક્ટમાં હોય અને કિશન વસાવાની તપાસ કરતાં પૂછપરછ કરતાં જણાવતું હોય કે અમે બંને ગે હોય। બંને આ હોટલના મળવાનું નક્કી કર્યું હતું અને એમણે 304 નંબરનો રૂમ છે એ બુક કરાવેલ હતો। રાત્રે એ રૂમમાં કંઈક પાવર ફેલ્યોર થઈ ગયો હતો, પાવર કંઈક જતો રહ્યો હતો। તે દરમિયાન આ ગુલામ મુસ્તફા નૈયર છે વોશરૂમ ગયો હતો, ત્યાં ઠેસ ખાઈ અને પડ્યો હતો અને માથામાં વાગ્યું હતી, જેથી કરીને લાઇટ જવાને કારણે આ બંને એ રિક્વેસ્ટ કરી અને હોટલનો રૂમ ચેન્જ કર્યો, 302માં ગયા હતા। અને પછી સવારમાં કિશન વસાવાએ જણાવેલ હતું કે આ જે બીજો એનો મિત્ર છે એને કંઈક થઈ ગયું છે। એમણે હોટલને બી જાણ કરેલ હતી અને 108ને પણ એણે જાતે જાણ કરેલી હતી। 108નો સ્ટાફ અહીંયા પહોંચ્યો હતો, પોલીસ પણ અહીંયા પહોંચી હતી અને પછી જાણવા મળેલ કે જે ગુલામ મુસ્તફા છે એ મરણ ગયેલ છે, જેથી કરીને પોલીસે રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનમાં 29 વર્ષના ગુલામ મુસ્તફાનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો છે। આખી વિગત એવી છે કે ડેટિંગ એપના માધ્યમથી ગુલામ મુસ્તફા અને કિશન વસાવા નામના બંને યુવાનો અહીંયા હોટલમાં આવ્યા હતા અને હોટલમાં શરૂઆતમાં 304 નંબરનો રૂમ રાખ્યો। જ્યારે ગુલામ મુસ્તફા શૌચાલય માટે જાય છે ત્યારે તે પગ લપસીને તેનું માથું નીચે ભટકાય છે, જેના કારણે તે બંને જે યુવકો છે તે 302 નંબરનો રૂમ માંગે છે। ત્યાર પછી સવારે જ્યારે બંને ઉઠે છે ત્યારે કિશન વસાવાએ જોયું કે ગુલામ મુસ્તફા મૃત્યુ હાલતમાં છે અને તેને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ સ્થળ પર આવે છે। અને અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસ દ્વારા આ જે ક્રાઇમ જગ્યા છે ત્યાં અત્યારે ક્રાઇમ સીન ડુ નોટ ક્રોસ નામની જે પટ્ટી છે તે અહીંયા લગાવી છે। જે રીતના આ બંને યુવાનો ડેટિંગ એપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા અને ત્યાર પછી બંને જે આ રૂમ છે તે રૂમ લીધો। બંને જે છે સમલૈંગિક સંબંધો બાંધતો હોવાની માહિતી અત્યારે મળી રહી છે અને બંને ગે હોવાની પણ માહિતી મળી રહી છે। ત્યારે પોલીસે સમગ્ર મામલામાં કિશન વસાવા જે છે તેની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે કે શું કોઈ ઘટના બની હતી, તે બંને વચ્ચે કોઈ ઘર્ષણ થયું કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી છે। હાલમાં ગુલામ મુસ્તફા છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, ત્યાં પીએમ કરવામાં આવશે અને પીએમ કર્યા પછી મોતનું ચોક્કસ કારણ સામે આવશે। પરંતુ પોલીસની પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું છે કે ગુલામ મુસ્તફાએ નશો કર્યો હોવાની આશંકા છે અને તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કહી શકાય કે આ ઘટના બનતાની સાથે જ આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસનો સ્ટાફ અહીંયા પહોંચીને હોટલના જે મેનેજર અને કર્મચારીઓ છે તેમના નિવેદન લેવાના પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।